તો ભાઈ સવારમાં આવી ગયો છે વરસાદ. તો જો અમારા છે ને કામમાં છે ને રોકવાનું કામ કરી ગયું આ વરસાદ. સવારમાં વરસાદ આવી ગયો છે. હવે કામ ક્યાં કરવું એટલા માટે છે ને હવે આજે અમારે કામ છે ને કરવાનું તો છે જ, પણ હવે કામ છે ને અમારે છે ને ઘરમાં કરવું પડશે. કેમ કે જો વરસાદ ધોધમાર ચાલી રહ્યો છે બહાર. વિચાર હતો કે આપણે બહાર ધાબા ઉપર કામ કરીશું, પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે કામ છે ને ઘરની અંદર કરવું પડશે. છે કે અહીંયા સુધી છાંટાઈ ગયા છે. અહીંયા એક બાજુ જો જોરદાર વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ યાર લાઇટ જ નથી. શું કરીએ યાર, કામ છે ને મારું ડિલે થઈ ગયું છે. 10 મિનિટ કામ કર્યું છે, 10 મિનિટ, અને ભાઈ લાઇટ જ નથી. ગન બધી ધોઈ નાખી, પેલી બી ગન ધોઈ નાખી, આ બી ગન ધોઈ નાખી, અને આ બધી મૂર્તિઓમાં જો કામ જ નથી થયું હજી. હેલો મિત્રો, કેમ છો? હું છું તમારો પ્રિય મૌલિક અને ફરીથી એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણો છે ને પહેલો દિવસ છે અને આજે આપણે છે ને મૂર્તિઓનો કલર કરવાનો અને ચાલુ કરી દીધું છે. તો હવે 1 મહિનાની અંદર આપણે આ બધી જ મૂર્તિઓને છે ને કલર કરવાનો છે અને આજથી આપણે એને શરૂ કરી દીધું છે. જુઓ, અને અત્યારે આ તમે જુઓ છો કે એકદમ વ્હાઇટ મૂર્તિ છે અને આની ઉપર આપણે છે ને હવે અલગ અલગ કરીને બધા કલર પૂરીશું કે લાલ, લીલો, પીળો એમ કરીને અલગ અલગ કલર આની અંદર આપણે ભરીશું અને પછી મૂર્તિ તૈયાર થશે. અત્યારે આ મૂર્તિ તમે જોશો ને તો તમને એને જોવી ગમશે નહીં, પણ જ્યારે કલર થઈ જશે ને ત્યારે એકદમ એમ લાગશે કે ભાઈ મૂર્તિ અવડે જ બોલશે. એટલે અત્યારે આપણે છે ને જો કલર કરવાનું શરૂ થઈ ગયું છે અને ચહેરાનો કલર તો આપણે કરી લીધો છે. તો મિત્રો આ છે આપણી એર ગન અને આની મદદથી જ આપણે છે ને આ મૂર્તિઓ ઉપર છે ને કલર કરવાનો છે. અને જો તો આપણી જોડે છે ને એર કોમ્પ્રેસર છે અને આ ગન છે. તો આ છે એરથી ચાલે છે આખી. આટલી બધી મૂર્તિઓનો આપણે છે ને કલર કરી પણ દીધો છે અને બધાનો છે ને ચહેરાનો કલર આપણે શરૂ કરી દીધો છે. પછી ધીરે ધીરે આપણે છે ને ઊંટનો કલર પણ કરીશું. અને આ છે આપણું એર કોમ્પ્રેસર અને એક્સ્ટ્રા ગન આપણે બીજી રાખી છે. આ છે એક્સ્ટ્રા ગન છે જે છે ને એક સાથે 2 વ્યક્તિ એને કામ કરી શકે એટલા માટે. તો મિત્રો અત્યારે આપણે છે ને પપ્પા છે ને કલર બનાવી રહ્યા છે. આપણે ચહેરાનો કલર છે ને એ પતી ગયો હતો. તો જો પીળો કલર અને આ બધા કલર જેટલા દેખાય છે ને એ બધા મિક્સ કરીને આપણે છે ને ચહેરાનો કલર બનાવવાનો છે. અને અત્યારે આપણે થોડો બનીને તૈયાર થઈ ગયો છે. બસ અંદર થોડું ચેન્જ કરવાનું છે એટલે થોડું મિક્સિંગ કરીને આપણો ચહેરાનો કલર તૈયાર થઈ જશે પછી. તો મિત્રો આજે આપણે છે ને જો બ્રાન્ડ ન્યૂ એર ગન લાવ્યા છે. આ એક નવી આપણે ગન લાવી દીધી છે. તો ભાઈ આનું જો પેકેજિંગ ખોલીને તમને બતાવું કેવી છે. જો ભાઈ સાહેબ, બ્રાન્ડ ન્યૂ એર ગન, પાયલોટ કંપનીની ગન છે અને નવી ગન લાવ્યા છે. કેમ કે ડિટેલિંગ કામ કરવાનું હોય ને એટલે આ ગનની જરૂર પડે આપણે. એટલે ડિટેલિંગ કામ કરવા માટે આપણે ગન લાવ્યા છીએ અને ખોલીને બતાવું કે કેવી છે. તો જો આ એક આપણે પાયલોટ કંપનીની ગન છે. હું ખોલીને બતાવું કે અંદરથી કેવી નીકળે છે. જો એક કેટલોગ નીકળે અંદરથી આવું અને કંઈક આ રીતે પેકેજ હોય અંદરથી. જો આ છે આપણી ગન. જો કેટલી નાની અને મસ્ત છે ને. આને કહેવાય પિસ્તોલ ટાઈપ એર બ્રશ. આ બ્રશ કહેવાય અને આનાથી બી મોટી ગન છે આપણી જોડે. તો ટોટલ અમારી જોડે કેટલી ગન છે એ બી હું તમને બતાવીશ અને એ બધી ગનનું શું કામ છે અને કઈ રીતે વપરાય છે, કઈ ગન શેમાં વપરાય એ બી હું તમને બતાવીશ. પણ આ છે આપણે બ્રાન્ડ ન્યૂ એર બ્રશ મંગાવ્યું છે અને આવું બ્રશ બી છે બીજું એક આપણી જોડે, એ બી હું તમને બતાવીશ. તો અત્યારે આપણે આ ડિટેલિંગ કામ કરવાનું છે એટલે આપણે આ એર ગનનો યુઝ કરી. અંદર એક ડબ્બી પણ આવે છે જો કલર ભરવા અને અહીંયા એક પાનું બી છે જો હાઈડી, પણ આ પાનાનો યુઝ કરવાનો નહીં ક્યારે. તો મિત્રો આપણી જો એર બ્રશ ગન છે ને તૈયાર થઈ ગઈ છે અને લગાવીને ભાઈ પાઇપ લગાવીને રેડી કરી દીધી છે. ભાઈ મેં ચલાવીને જોયું, અંદર પાણી નાખીને જોયું, બહુ મજા આવે છે અને લાઇટ વેઇટ છે તો બહુ મજા આવે છે. અને બીજું શું થઈ રહ્યું છે ખબર કે આજે છે ને વરસાદના કારણે લાઇટો વધારે આવે છે અને જાય છે એટલે કામની અંદર મજા આવતી છે નહીં. કામ કરતાં કરતાં ભાઈ અમારે બપોરના 12 વાગી ગયા, હજુ તો મેં શરૂઆત કરી છે અને લાઇટો આવે છે જાય છે, આવે છે જાય છે એવું થઈ રહ્યું છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ આજે લાઇટનો છે. ન્યૂ એર ગન ચલાવવાની જ છે આજે, પણ એનો ચાન્સ જ નથી મળતો. લાઇટ આવે છે જાય છે, કોઈ ચાન્સ જ નથી મળતો. એક બાજુ જો જોરદાર વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ યાર લાઇટ જ નથી. શું કરીએ યાર, કામ છે ને મારું ડિલે થઈ ગયું છે. 10 મિનિટ કામ કર્યું છે, 10 મિનિટ, અને ભાઈ લાઇટ જ નથી. કામ ડિલે થઈ ગયું ને એમાં કરીને અમારે તો છે ને ભાઈ કામે બંધ કરી દેવું પડી. જો બધું છે ને હવે વાઇન્ડ અપ કરી લીધું છે. આજનો દિવસ છે ને યાર બેકાર રહ્યો. શું કેવું, આજનો દિવસ કેવો રહ્યો પપ્પા? મારે તો પથ્થરી લો જુઓ ભાઈ, પપ્પાને તો હાલત ખરાબ થઈ ગઈ. ભાઈ અમે કેટલા મિનિટ આપણે કામ કર્યું ખબર તમને? હે 10 મિનિટ કામ કર્યું ને?
જો એ ગન ધોવાનું કામ ચાલુ કરી દીધું છે અમને. ગન બધી ધોઈ નાખી, પેલી બી ગન ધોઈ નાખી, આ બી ગન ધોઈ નાખી, અને આ બધી મૂર્તિઓમાં જો કામ જ નથી થયું હજુ યાર. સાચેમાં વરસાદ તો આવ્યો, વરસાદથી કંઈ વાંધો નથી, પણ લાઇટનો વાંધો છે યાર. લાઇટવાળાએ અમારે યાર મેથી મારી દીધી યાર સાચેમાં. આ જ્યારે લાઇટવાળા જતા રહે છે, અમે ફોન બી કર્યો ભાઈ લાઇટ નથી, શું છે, ક્યારે આવશે, કેટલા ટાઈમમાં આવશે, પણ કોઈ જ જવાબ નહીં. એટલે લાઇટ વિના તો આપણું શું કે કોમ્પ્રેશન ચાલે જ નહીં. બહુ ખરેખર સાચે આજનો દિવસ છે ને યાર બેકાર, કામ બી ના થયું, કંઈ જ નહીં. આખો દિવસ આજે જતો રહ્યો ને એવું. તો મિત્રો આજે છે આપણો બીજો દિવસ અને અત્યારે વાગ્યા છે રાતના 9 અને અત્યારે છે ને ખાઈ પીને હજુ જસ્ટ હું આવ્યો છું અને આપણી ડ્યુટી એને ચાલુ થઈ ગઈ છે. અને અત્યારે હું તમને બતાવું કે અંદર આપણી જોડે છે ને હજુ કેટલી મૂર્તિઓને કલર કરવાનો બાકી છે. તો આવો જો અંદર હું તમને બતાવું. જે આ જે છે એ એટલી બાકી છે, પછી અહીંયા સામે છે તો આ બધી મૂર્તિઓનો બી હજુ બાકી છે કલર કરવાનો. અને જે આ જે છે એમાં એક થપ્પી છે એને તો થઈ ગયો છે, જે ઉપરની છે બાકી છે અને આ બાજુ નીચેની છે એ બી બાકી છે. તો બસ તો મિત્રો હવે આપણે છે ને થોડું સેટઅપ કરીને પાછી આપણું કામ ચાલુ કરી દઈશું. તો મિત્રો અત્યારે છે ને આપણે છે ને હાથ, પગ અને જે ચહેરો છે એનો કલર કરી રહ્યા છીએ. પછી છે ને એ કલર જેવો પૂરો થશે એટલે આપણે છે ને ઊંટનો કલર કરવાનો ચાલુ કરી દઈશું. તો જ્યારે નાઇટની અંદર હું કામ કરવા બેસું છું ને ત્યારે નાઇટની અંદર છે ને મારું સેટઅપ કંઈક આ પ્રકારનું હોય છે. જેમ કે અહીંયા જો ટ્યુબ લાકડી મૂકી દીધી. દરરોજ રાત્રે આપણે છે ને ધાબા ઉપર જ કામ કરવાનું છે. તો જો કંઈક આ પ્રકારનું સેટઅપ છે આપણું. તો આ આપણું સ્ટેન્ડ, આ છે આપણી ગન, આ છે આપણે કલર ભરવા માટેની કટોરી, આ છે આપણું સેટઅપ, લાઇટનું સેટઅપ. કેમ કે મૂર્તિ ઉપર ફોકસ પડવું જોઈએ લાઇટનું, તો દેખાવ કે કઈ જગ્યાએ કલર બાકી રહી ગયો છે. આટલી બધી ફૂલ ભરેલી હોય તો પછી તમારે જ ભરેલી પડે ને તા. કેટલી બધી ડોલ ફૂલ ભરેલી છે, ખોલવું તો પડે ને તા. એટલે ડોલમાં ડાયરેક્ટ ભરી હોય તો તા. અરે હવે ઢોરા છે બધું ને છે. ના ઢોરાય, આટલી બધી ફૂલ ભરેલી હોય તો ભાઈ ભરેલી જ પડે ને. પછી તમે ના ભરેલા હોય તો હું તો પછી પોલ મારું તા. મને અમે પોલ મારવા મજા આવે. ચેક કરી લે છે. આટલાથી એકઈ ના થાય, એટલે આટલાથી થાય, એક બે મોટી થાય આટલાથી. જો અહીંયા આટલાથી. લા ભરો ભરો યાર, આખી ભરો. લો ભરો ભરો, આ બાજુ લો ભરો ભાઈ. આવું નહીં લો ભાઈ ભર્યા લો, આખી ભર દો, આખી એકદમ આખી ભર દો. સેટ તો કર કલર બરાબર. અરે સેટ કલર બરાબર જ છે, તમે બનાવીને લાવો એટલે ફાઇનલ હોય યાર. કમ્પ્લેટ લો ભર દો આખી. હા હજુ એકવાર ભર દો એટલે મારે ફરી વારે ઘડી કે ના કરવું પડે. હા બસ. હા જો આટલું ભરેલું હોય ને તો મજા આવે હે. અને ના ભરેલા તો ભાઈ આપણે તો પોલ માર મજા જ આવે ને એમ. પછી આવું ચાલુ થઈ જાય પછી પોલ મારવા ના મળે. તો આપણી જોડે આ એરગન છે. હવે આ એરગનથી આપણે જ્યારે મૂર્તિ ઉપર કલર કરીએ તો એકદમ સ્મૂથ અને ફિનિશ કલર કામ થાય છે. હવે એ સ્મૂથ અને ફિનિશ કલર કામ કરવા માટે પાછળ કેટલું તામઝામ કરવું પડે ને એ અત્યારે હું તમને બતાવું કે કેટલું તામઝામ કરીએ ત્યારે જઈને આપણે મૂર્તિ ઉપર ફિનિશ કામ આવે છે. તો હું તમને અત્યારે બતાવું છું. ચલો તો આ છે આપણું કોમ્પ્રેસર અને અહીંયા એક પ્રેશર ગેજ આપેલું છે. જો આ પ્રેશર ગેજ છે અને આની અંદર જ્યારે પણ વધારે એર ભરાઈ જાય આ ટાંકીની અંદર તો એ ઓટોમેટિક આપણે છે ને આખું મોટર બંધ કરી દે. અને આ મોટરથી અહીંયાથી આપણે કોક ચાલુ કરીએ એટલે આ જે એર અંદર ભરાયેલી છે એ બધી એર અહીંયા મારફતે આની અંદર જશે. તો આપણે આ ફિલ્ટર લગાવવાનું કારણ છે કે જ્યારે પણ આપણે કોમ્પ્રેસર ચાલુ કરીએ તો આ ટાંકીની અંદર છે ને એર બને છે અને વધારે જ્યારે એર બને એટલે એની સાથે સાથે છે ને પાણી પણ બને છે. હવે જ્યારે આપણે આ ફિલ્ટર લગાવેલું ના હોય તો આ જે કોકની મારફતે જ્યારે પણ આપણે હવા પાસ થાય આ પાઇપની મારફતે તો સાથે સાથે પાણી પણ પસાર થાય છે. અને જ્યારે પણ આપણે મૂર્તિ ઉપર કલર કરીએ તો સીધું એની ઉપર છે પાણીનો છંટકાવ થઈ જાય. તો મૂર્તિનો જે બી કલર કરતા હોય જે બી જગ્યાએ મૂર્તિમાં કરો તો કોઈ બી જગ્યાએ કરો કલર તો છે ને એ પાણી છંટકાય એટલે પાણી ના આવે એના માટે આપણે છે ને આ ફિલ્ટર લગાવેલું છે કે જ્યારે પણ આ પાઇપની મારફતે હવા નીકળશે ત્યારે જે પાણી પણ નીકળશે ને એની સાથે તો એ આ ફિલ્ટરની અંદર જમા થઈ જશે પાણી અને આ ફિલ્ટર ખાલી એરના જ આગળ જવા દેશે. એટલે કોમ્પ્રેસરની અંદર આ ફિલ્ટર લગાવવું જરૂરી છે. તો આટલી તામઝામ કર્યા પછી જો કે કોમ્પ્રેસર એની પાછળ આપણે ફિલ્ટર લગાવ્યું પછી એની અંદર આપણે આ પાઇપો લગાવેલી છે. આ રીતે જેટલી બી લાંબી લગાવે એટલી પાઇપ લગાવી શકીએ છીએ. અને આ છે આપણી ગન. જો આ છે આપણી ગન છે કંઈક આ રીતે આપણી ગન. અને આ રીતે પછી આમાં જો આમાં હવે પાણી ના આવે, ઓનલી ફોર એર જ આવે ખાલી. મિત્રો અત્યારે આપણે છે ને કામ કરીને થાકી ગયા છીએ એટલે આપણે છે ને ચા અને નાસ્તો મળી ગયો છે તો અત્યારે આપણે ચા પીશું
અને નાસ્તો થોડો ઓછો છે કેમ કે મારા કાકી છે ને બધો નાસ્તો ખાઈ ગયા. અને આપણા ભાગમાં આવે છે થોડા મમરા અને ચવાણું. થોડા મમરા ચવાણું ખાવ અને ખાવ હોય તો લઈ આવો. બજારમાં મળે છે. કામ કરીને ભાઈ થાકી ગયા છે, 4 વાગી ગયા છે અને ટોટલ આપણે છે ને 75 જેટલી મૂર્તિઓના કલર કરી દીધો છે ભાઈ. સાચે મને માથું પણ ચડી ગયું છે મને તો. એટલે છે ને ચા અને નાસ્તો ખાઈને છે ને ખાઈ લઈએ એટલે થોડું માથું ઓછું ઉતરી જાય આપણને. તો કાકી ચા બની આવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. 50 રૂપિયા આવો. એ સોનાની 50 વરખવાળી રૂપિયાની બનાય. ચા, હોનાની વરખવાળી ચા બનાવી ગઈ. તો મિત્રો આપણું એને કામ પૂરું થઈ ગયું અને નહીં ધોઈને મસ્ત ને હવે તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કંઈ જ કરવાનું નથી, બસ આપણે છે ને આરામ કરવાનું છે, હરવા ફરવાનું અને ખાવાનું, બસ હવે પૂરેપૂરો આરામ જ કરવાનો છે. આપણે કામ આપણું છે ને ભાઈ 4 સાડા 4ની આસપાસ પતી ગયું હતું. બસ એ પછી તો હું ભાઈ નાહ્યો કેમ કે કલર ઉડ્યો હતો અને ભાઈ પરસેવો અને માથું ચડ્યું હતું ભાઈ. સાચે અત્યારે થોડું સારું લાગી રહ્યું છે. જો ભાઈ આજે આ ત્રીજો દિવસ છે. અમે લગભગ 200-300 નંગ મૂર્તિઓના ચહેરાનો સ્ક્રીન કલર કહેવાય, એના સ્ક્રીન કલર પતાવી દીધો છે. હવે ઊંટ ઉપર સવારી છે એનો કલર અમે ચાલુ કર્યો છે. તો મિત્રો અત્યારે છે ને આપણે આ જો આ ગન છે ને એ સર્વિસ થઈને મસ્ત એકદમ ચકાચક થઈને આવી ગઈ છે. કાલે છે ને હું જાતે આ ઘરની અંદરથી છે ને કલર નહોતો નીકળતો, એટલા માટે મને એમ થયું કે લાવો આપણે છે ને ખોલીને આને થોડી સર્વિસ કરી નાખી. તો પછી આમાં એવું થયું કે જે આ પાછળની જે વસ્તુ છે ને એ આ પાછળની વસ્તુ મારાથી છે ને તૂટી ગઈ. એટલે પછી આના છે ને ભાઈ સર્વિસમાં તો હાલવી જ પડે. એટલે છે ને પછી એને રિપેર કરવા માટે મોકલાવી દીધી અને અત્યારે આપણે આવી ગઈ છે. તો ભાઈ સર્વિસ કરતા જો મેં તો સર્વિસ કરતાં કરતાં ખોલતા તો ખોલી નાખી ગન, પણ ભાઈ આને સર્વિસ કરાવતા કરાવતા મારા પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ. કારણ કે અમને છે ને 3 થી 4 શું કે 5 કિલોમીટર જવાનું, 5 કિલોમીટર આવવાનું, એવું એક્સ્ટ્રા આવવા જવાનું વધી ગયું. તો હા, પણ આ જે પાછળ હતું ને આ જે છે પાછળનો આ જે સ્ક્રૂ આ ભાઈ એ તૂટી ગયો હતો પક્કડથી જ્યારે હું ખોલવા જતો હતો ને ત્યારે. પણ અત્યારે જો એકદમ મસ્ત ચકાચક થઈને આવી ગઈ, જેમ નવી લાવ્યા ને એવી જ થઈ ગઈ છે. તો અત્યારે આના છે ને આપણે ચાલુ કરીશું ને અત્યારે છે ને આપણે 2 કનેક્શન ચાલુ કરવાના છે એક સાથે. તો એક કનેક્શન તો આવી રહ્યું મારી સાથે જ છે કે એક આ કનેક્શન છે બરાબર. જો અને એક અહીંયા ગન લાગેલી છે. જો આ સ્ટેન્ડ આવી ગયું બરાબર. હવે એક સ્ટેન્ડ એ અને બીજું સ્ટેન્ડ એ, એટલે બંને જગ્યાએ આજે છે ને કામ શરૂ થશે અને ધમધોકાર કામ શરૂ થઈ જશે કેમ કે હવે પાછું નહીં પડવાનું. હવે તો મિત્રો આજે તો છે ને આપણે ત્રીજો દિવસ છે અને આપણે જો આખો ચહેરાના બધા જેટલી બી મૂર્તિઓ હતી બધાના ચહેરાના કલર પતી ગયા છે અને આપણે જો ઊંટનો કલર હવે ચાલુ કરી દીધો છે. અને તમને ખબર છે કે ભાઈ આપણા વ્લોગની શરૂઆત આજે તો ભાઈ પપ્પાએ કરી છે. ભાઈ એમનું વ્લોગિંગ તમને કેવું લાગ્યું એ કહેજો હો કોમેન્ટમાં. ભાઈ હવે પપ્પા વ્લોગિંગ ચાલુ કરવાના જ છે. આપણી ચેનલ ઉપર જ એમના વિડીયો આવશે અને આપણે જોઈએ છીએ. એ એમ કહે છે કે મને ફાવતું નથી આવું એમ. તો મેં કહું આપણે ધીરે ધીરે શીખવાડી દઈશું, એમાં શું હે, શીખી જશો ને, હું તમને શીખવાડી દઈશ કઈ રીતના કરવાનું. એટલે પછી આપણે દરરોજ વ્લોગિંગ કરવાનું, દરરોજ જે કરતા હોય બધું બતાવવાનું. પણ આમાં એવું થાય છે કે એ જ્યાં નોકરી કરે ત્યાં બધા હિન્દીમાં વાત કરે, એટલે ગુજરાતીમાં બોલતો થોડી હિન્દી વચ્ચે આવી જાય, પણ થોડું એડજસ્ટ કરી લેજો. તો મિત્રો અત્યારે મારી પાસે ટોટલી 4 એરગન છે જે અત્યારે હું તમને બતાવું છું કે કઈ કઈ છે. તો જો સૌથી પહેલાં હું આ એક એરગન લાવ્યો હતો, આ છે મોટી, અને આ સાઈડની બીજી બી એક એરગન છે જે આ રહી. જો એક સાઈડની 2 એરગન છે, આ મોટી એરગન છે. આ ટોટલી 2 એરગન છે. પહેલાં હું એક આ લાવ્યો હતો, પછી જ્યારે કામનો લોડ આપણે વધ્યો ધીરે ધીરે એટલે આપણે એરગન પણ વધારી, તો એક સાથે આપણે 2 કામ કરી શકીએ. જો આ ટોટલી આ 2 એરગન છે આપણી જોડે અત્યારે. અને બીજી બી એરગન હું તમને બતાવું કે બીજી કઈ છે. તો ત્રીજી એરગન છે આપણી જોડે આ છે. જો આને કહેવાય એર બ્રશ ગન. તો કંઈક આ રીતે આપણે ખોલીએ એટલે અંદરથી આપણે નીકળી, જો કંઈક આ રીતે છે આપણી. આ છે એરગન. જ્યારે ડિટેલિંગ કરવાનું હોય કોઈ મૂર્તિ ઉપર, જ્યારે ડિટેલિંગ કરવાનું હોય ને ત્યારે આ એર બ્રશનો યુઝ કરીએ છીએ. તો આ છે આપણું એર બ્રશ. જો કંઈક આ રીતે નાનું છે અને આપણે ઉપરથી આ રીતે કરવાનું અને નીચે અહીંયા આપણે પેલી એરની જે પાઇપ આવે આપણે નીચે લગાવી દઈએ અને એની ઉપરથી આપણે ટોટલી આ કરીએ. આપણી ત્રીજી એરગન થઈ ગઈ. હવે ચોથી એરગન બતાવું જે આપણે અત્યારે રિસન્ટલી લાવ્યા છીએ, કે અત્યારે થોડા દિવસની અંદર આપણે એક આ એર બ્રશ લાવ્યા છીએ. આ બી એક એર બ્રશ જ છે. જ્યારે ડિટેલિંગ કામ કરવાનું હોય ને ત્યારે બી આનો યુઝ થાય. પણ આમાં આ એર બ્રશમાં શું થતું કે આમ કરીને આપણે છે ને આંગળી દુખી જતી હતી. એટલે આપણે છે ને પિસ્તોલ ટાઈપ, કે જેમ કે બંદૂક કઈ રીતે મારીએ આપણે, બસ આપણે જો આ છે આ પિસ્તોલ ટાઈપ એર ગન કહેવાય. તો આપણે પછી છે ને આ એર બ્રશ છે ને પિસ્તોલ ટાઈપ એર બ્રશ લાવે જે આ છે. જો એનું પેકેજિંગ બી કેટલું મસ્ત છે.
તો અત્યારે રિસન્ટલી લાવ્યા છે આપણે. જો આ પ્રકારની આપણી જોડે એર બ્રશ છે. જો આ પિસ્તોલ ટાઈપ છે, બંને સેમ જ છે. જો આ રીતે આ બી બ્રશ છે, આ બી બ્રશ છે, પણ આ પિસ્તોલ ટાઈપ છે. આનો ઘોડો અહીંયા છે અને આ ઉપરથી આપણે પ્રેસ કરવાનું આવે. જો આ દેખાય ઉપરથી પ્રેસ કરવાનું, એટલે આમાં કોઈ ડિફરન્સ ખાલી આ બેનો છે. આ પિસ્તોલ ટાઈપ છે અને આ બ્રશ ટાઈપ છે તો બંને એર બ્રશ જ. જ્યારે ડિટેલિંગ કામ કરવાનું હોય ને ત્યારે આ બંનેનો યુઝ થાય. તો આવી રીતે ટોટલી આ રીતે આપણી જોડે છે ને 4 એર ગન છે અત્યારે, ટોટલી 4 છે. તો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. યાર ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર. કેટલાય લોકો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા યાર. ચેનલને અબિયાલ છે પેલું કાળા કલરનું બટન દબાઈને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ ફરીથી એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.